નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મરચામાં પડતા ટપકા રોગ વિશે. આ ટપકા રોગમાં મરચાં ઉપર આ રીતે ટપકા પડે છે. ટપકાનો અંદરનો ભાગ બેસી જાય છે અને ટપકાની ફરતી બાજુ બ્રાઉન કલરની બોર્ડર બંધાઈ જાય છે. આ એક બેક્ટેરિયલ ડિઝીઝ છે. આના નિયંત્રણ માટે સૌપ્રથમ તો જે મરચાં ડેમેજ થઈ ગયા છે એની આખી વીણી લઈ લેવી. ત્યારબાદ સ્ટેપ્રોસાઇક્લિન તથા ટેટ્રાસાઇક્લિનનું એક કોમ્બિનેશન આવે છે, એનો છંટકાવ કરવો, અથવા તો 2-બોરોન-2 નાઇટ્રોનવાળો જે આપણે બેક્ટેરિયાસાઇડ આવે છે એનો છંટકાવ કરવો, અથવા તો વેલિડામાઇસિન જે બેક્ટેરિયાસાઇડ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સુકાઈ ગયા બાદ મરચાંમાં આટલું ડેમેજ બતાવે છે.